જો ગેસ છે ને આમાં ટાયરમાં હવા હોય ને એવું લુક દીધું છે ત્યાં ટાયર તમે જોઈ આ ટાયર આપણું કમ્પ્લીટ થઈ ગયો બસ ફિટ કરવાની કઈ રીતે ભાઈનું જો આ થાય ને આપણે ચડાવ્યું હું ડટા એ ખબર પડી જાય તમને જોઈ લ્યો આવી રીતે કે આપણે બે ટાયર બન્યા. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? આવી ગયા નવા વ્લોગમાં. તો આજે આપણે એને આર્કિટેક્ચરમાં કામ કરવાનું છે. પાછલા ટાયર બનાવવાના છે, એટલા આપણે બનાવી દીધા. પાછલા ટાયર બનાવવા હું જોઈએ નહીં તમને બતાવજો એકવાર. હાલો આજે આપણે ટાયર બનાવીને લેવા છે ફાઇનલી આપણે, કેમકે ઝટ વહેલું પૂરું થાય આપણું ટ્રેક્ટર. તો જો આ છે ને પાછલું ટાયર બનાવવા માટે હું જોઈને એ જોઈ લો તમે. આ ખાલી બધું પીવીસીનું જ છે. તો આવું કંઈક બનાવ્યું આપણે. પહેલાં તો ને આ 4 ઇંચનું છે. ફોનમાં એવી બધી ખબર ના પડે, બહુ જબરું છે ને. પાછલું ટાયર થવાનું છે. પહેલાં આ લેવાનું, પછી આ 3 ઇંચનું છે એ આ રહે. પછી આ છે ને પીવીસી સીટનું જ છે, આવી રીતે બનાવ્યા. જો એક આ રહે અને એક પહેલી બાજુ, અને એવી રીતે આ 4-4માં છે ને ફિટ કરી લઈ. પછી બે ટાયર છે ને સરખા, પછી જે આ વચમાં રીમ આવે ને આ છે જો એ અંદર રહે. પછી છે ને થાય ટાયર તૈયાર. પછી આપણે આમાં નકશી કરી લે હું 2 બાહુ, અને અસલ ટાયર થઈ જાય. તો એક ટાયર બનાવવામાં એટલી જરૂર પડે. જો આટલા સાધન હોય ને તો એક ટાયર બને. અને 2 ટાયરના થઈને આપણે બહુ જાજુ છે ને મહેનત કરવી પડી, કેમકે આ છે ને કાપવું બહુ અઘરું પડે. જો આવી રિંગ બનાવવી પડે ને, એક વચલું કાપવું પડે ને સાઈડનું કાપવું પડે, તો હે ને આજે ફિટ થાય. એક તો અંદર ફિટ થાય ને આન માથે ફિટ થાય. એ રીતે ફિટ કરીને ટાયર બનાવવું જોઈએ. તો ફટાફટ બનાવી લે ટાયર. હાલો, અને આ કીવાનું છે તમને કહી દો. જો એ આપણે રીમ થવાની છે. જો વચમાં રહે હે. તો હાલો ફટાફટ બનાવી લો ટાયર, પછી બતાવો. ગુડ મોર્નિંગ મિત્રો, આજે થઈ ગયો બીજો દિવસ, અને કાલે આપણે એને એક ટાયર બની ગયું. હાલો કે બતાવું. અને અત્યારે જો આવ્યા આપણે બર્તન લેવા, તમને ખબર પડી ગઈ હશે. આને કંઈક જુગાડ માર્યો આપણે, કેમકે આ ને એક દાંતા ઉપર વધારે વજન આવે છે, વજનવાળું બહુ છે. એટલે એમને જો બાહડો ભરાવી દીધો અને હાથી હેઠું કરી નાખ્યું પૂરેપૂરું. એટલે પછી એને વચમાં છે ને લાકડું ભરાવી દે. બધા દાંતામાં છે ને વજન આવી જાય પૂરેપૂરો, કેમકે આમાં એક દાંતા ઉપર વધારે વજન આવે છે. આવી છે, લઈ લે. કાંટા તો હોય ને યાર, કાંટાવાળા તો હે. એ આ તો કિનલો છે, આ તો અથર પથર. તો તમે રોકું ભાઈ બીજો વાવડો આવતો હોય, માઇક લેતા ભૂલાઈ પરિયાણ મોડું થયું મારે. એ જો એવું પડી ગયું હોય તો રેડી લે. એક દાંતા હજી વધારે આવ્યું. અને કીધું તું ભાઈ વાહે મૂક્યું જ નહીં. તો કહીશું કંઈ ફાયદો જ ના થયો લાકડાનો. ભાઈ લાકડા કંઈ ફાયદો જ ના થયો. આ એ વાહે મૂકવાનું કીધું તું, મેં જોયું નહીં. આવું જોઈએ આનું મિત્રો. આ જો આ જુગાડ કરવાનું સરખું કીધું તું મેં, પણ આનું કામ બગાડ્યું. જો એક દાંતા ઉપર ભાર છે હજી. હાલી હાલો બીજું એ લેવાનું હતી. આ પાછો હા ભાઈ કદી ભાગ મૂકશે ટ્રેક્ટર લઈને. હા તો એ તો કહો જતા એક દાંતા વજન આવે જટ ભાગું ટ્રેક્ટર લઈને. ભાગ બસ જા પાછું જુગાડ કરીએ આપણે. આમ ખેલું કામ કરવું હોય ને તો હે ને મિત્રો મગજનો ઉપયોગ કરવો જ પડે, નકર એ કામ હે ને થાય જ નહીં પૂરું. અઘરું કરીને પૂરું થાય જ નહીં. બસ આઈડિયા કામ લ્યો ને એટલે કોઈ બી કામ ઇમ્પોસિબલ નહીં હોતા. ઇમ્પોસિબલ. રેડી જો આ જો આ ભાઈ જુગાડ કર્યો છે. હા રેડી, હવે ઉપાડજો. શું થાય? બધા દાંતા વજન આવે કે નહીં? 3 દાંતા, કેમ કે આ વજન બહુ છે આનો. એ પાછું બખાય નહીં. ઉપાડ રેડી લે. ઉપાડ દે. એ જાતે લવી ગયું. ચાલો હું પકડી રાખું. હાલો જો મિત્રો, જીમને જુગાડ કર્યો છે. વાડા રાખી દીધા આપણે. ઉપાડ લીધો. સારું જો ઉપાડ લીધો. આવો જુગાડ કર્યો. બધા દાંતા ઉપર ને હરખો વજન છે. કયું પડી જાય
ના પડે, પડી ગયું. હા જા દે. એમને લઈ ગયા હોત ને મિત્રો તો એક દાંત તો તારા ઘેર ભૂગે ત્યાં તૂટી જાય. પણ આ જો 4 દાંત અમે ઇક્વલ વજન છે. પણ લાકડું બહુ જબરું છે. જોજો આવી રીતે જુગાડ કરીએ આપણે અને ઘરે પુગાડવાનું છે. લે રેતું જ નથી કરું, માર ખાવાનું છે. હા જો રહી જોઈ લ્યો તમે ખાલી. લાકડું બહુ જબરું છે. આપણે ફોનમાં બહુ ખબર નથી પડતી. હા 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 બહુ જબરું હો મિત્રો. પણ લાકડું છે. ટ્રેક્ટર હે આ સીપીઓ ઉછળી છે થતો જાય. પણ એ તો મજા છે ભાઈ. જુગાડ કરી કરીને કામને છે ને આસાન બનાવી દેવાનું. આપણી ભાષામાં કહી સરળ બની જાય. નકર આમાં છે ને બહુ અઘરું લાગે ઘેર પુગાડવું એક દાંતા ઉપર. પણ 4 દાંતા ઉપર વજન હરખો થઈ ગયો ને એટલે કે ટેન્શન નહીં. લેવાનું નતા બર્તન, હવે થઈ ગયું. વાતમાં બર્તન લેવાનું ભૂલાઈ ગયું ભાઈ. બર્તન જાડો આવ્યું, બર્તન આવ્યું એક પૈસાને જાડું. બર્તન તો જબરા હે. અને પાછું હે ને આમે જ રાખવું પડે અમારે. હે ના અડે ને, ના અડે ને. હવે જોઈએ હવે તળે શું અડે કે ના અડે. ધારીએ પણ રિવેશમાં જ આ દે તો. રિવેશમાં જ આવે. અમારે પાછું હે ને આડું તારીએ ને તમે બધા કોમેન્ટ કરજો વળી કે આડું રાખજો ભાઈ. આડું હે ને 4 વજન આવી જાય. આડું અમારે છે ને ઢગ હાકડા એટલે આવડું લકડું મોટું આડું છે ને જાય ના હાકે. જો આયા હે ને હેઠો અડી જાય ને થાંભલો અડી જાય. આ આડું છે ને જાય જ ના હાકે. લાકડું રાખ્યું હોય ને તો એ એટલે આ જુગાડ કરવો પછી જા દે. પાછું મહેન્દ્રા હે મિત્રો. ટ્રેક્ટરનો લીપ બહુ વધારે થાય મહેન્દ્રાની. વાંધો ના આવ્યો જોઈને ચડી ગયો. હા હા ઊંચું થયું હરખું થી. બહુ ઊંચું થયું તો પણ તો હજી બર્તન ગમે ત્યાંથી નીકળે જ છે. આપણે બર્તન તો જોઈએ જ છે. ચાલો ભાઈ બર્તન પૂગી ગયા મિત્રો. જો બર્તનને લઈને આપણે ઘરે આરામથી પૂગી ગયા છે. આ જુગાડ જોઈ લો મિત્રો. આ ટાયરને આપણે એક ધારીઓ પર જોડાવી દીધા. સિંગલો જા જોઈ લો બે આ ટાયર હે આયા સાચવાનું જોઈ લો. એમ બાકી આપણે ટાયર સાચવાનું જુગાડ જવા દો. ઓહો આ ફોનમાં હે ને બર્તન ઝીણકા લાગે પણ હે બહુ જબરું. જો તમે ખાલી પૂછડી જો બર્તન લાંબી લટાંગ પૂછડી હે. હા ધીમે ધીમે કરીને પુગાડી દે મિત્રો. જો તો મિત્રો એક ટાયર તો બની ગયું. તમને દેખાયું નથી જો બતાવી દે. એક ટાયર તો આવું ટાયર બન્યું છે. અને હવે જો કઈ રીતે બન્યું નહીં બતાવતો તો આપણે ને ડોટા ચડાવવાનું આ કામ હાલે જઈએ ટાયરમાં. જો ગેસ ચેલ હે ને આમાં ટાયરમાં હવા હોય ને એવું લૂક દીધું હોય ત્યાં ટાયર તમે જોઈ. આ ટાયર આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે બસ ફિટ કરવાની કઈ રીતે બન્યું. જો આટા હે ને આપણે ચડાવ્યું ડટા અને આ હે ને રબર રાખી અને ડ્રીલમાં ઘણી નાખવાનું ચડાવીને કાચ કાગળથી મસ્ત સ્મૂથ થઈ ગઈ. એટલે આમ કંઈક રિયાલિટી જેવું લાગે ટાયર. નકર ધારો હું સાદું લાગે પણ આ જો કાયદે રિયાલિટી લાગે. ગેસિયર ટ્રેક્ટરમાં હોય ને એવું જ ટાયર જોયું અને બચલી રીત. તો આવી રીતે જો આ ટાયર બીજું બનાવવાનું હાલે. જલ્દી આપણે ફિટ કર્યું અને બીજું બનાવવાનું. તો આ પેલા ટાયર બનાવતો આવે. જો બે ટાયર એને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. તમે ટાયર જોવા છે કેવા છે. વિડીયો આપણો થોડોક છે ને બહુ મોડો થઈ જાય કારણ કે આપણે બધું જ્યાં ને આપણે ટ્રેક્ટર બનાવવાનું દઈએ. કેમ કે વરસાદ થઈ જાય ને તો કામ આવી જાય એટલા માટે પેલું ટ્રેક્ટર આપણે તૈયાર કરવું હોય.
ટાયર બતાવી દો તમને, કોમેન્ટ કરી નાખજો ટાયર કેવા બન્યા એવા. જોઈ લો આ આપણા છે ને 2 મોટા ટાયર થવાના છે. કેવા બન્યા જે કોમેન્ટ કરી નાખજો. સ્પેશિયલ રિયલ હેન્ડ ટાયર આવે ને ટ્રેક્ટરના એવા જ બન્યા છે. જોઈ લો જેનું મોટું કામ તો ગમે જ નહીં. જો સ્પેશિયલ ફિનિશિંગ કરીને બનાવેલા ટાયર. હું પીવીસીના છે પણ જો સાઈડમાં રબર જોટાયેલ છે એટલે ટાયર જેવો જ લુક આવે. બહુ વજનવાળું ટાયર છે. આવું એક ટાયર બન્યું જોયું. ડટા બટા કેમ સ્પેશિયલ છે ને ટાયરનું હોય ને ગુડી એવા જ આપણે બનાવ્યા છે. તો આવા કંઈક આપણે ટાયર લેવાના છે અને કાલે છે ને આપણે ટાયર ફિટ કર્યું અને જેથી ટ્રેક્ટરને આપણે હાંક્યું. તો કાલનો વિડીયો જોવા ના ભૂલતા સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. પાછું એને આજે લિફ્ટનું કામ કર્યું. જો આ રોકનું ટેસ્ટિંગ કરવા હતું ચડાવી, પછી આમાં ઘણો સુધારો થાય. આ પહેલાં તો ખાપિયા બહુ જબર છે, એને કાપવા જોઈએ. હવે આપણું ફ્રન્ટનું તો તમને ખબર જ છે કેવું બન્યું. એ આપણે છે એ રબરના જ બનાવ્યા ટાયર અને જે પાછળ બનાવે એ પીવીસીના છે. સાઈડમાં ચોટા ને એ લબર છે અને ઉપર લબર છે. એટલે રિયલ છે ને ટાયર બનાવવાની ટ્રાય કરી અને બની ગયું. જો આવા કંઈક આપણે ટાયર છે અને કાલે આપણે છે ને ટ્રેક્ટરને છે ને હાંકવાનું છે. ચારે ટાયર બની ગયા અને જે રીતે આપણે ટેસ્ટ ડ્રાઈવ કરીશું ટ્રેક્ટરની. તો કાલનો વિડીયો જોવા ના ભૂલતા. નવા આવ્યો છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળી બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ.